ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ હજુ પણ શમ્યો નથી। ઇકો ઝોનમાં આવતા 24 ગામોના સરપંચો આંકોલવાડી ગામે ભેગા થયા અને સરપંચોએ ઇકો ઝોનના વિરોધમાં સુપ્રીમ કોર્ટ સુધી જવાનો નિર્ણય આંકોલવાડીમાં મળેલી બેઠકમાં લીધો। આ બેઠકમાં 194 ગામો જે ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થયા છે ત્યાં તેના વિરોધમાં રથક ફેરવવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે તેવો નિર્ણય લીધો। ઇકો સેન્સિટિવ ઝોનને લઈને રાજકીય લોકોએ બેઠકો કરી લોકોને મનાવ્યા, પણ લોકોમાં હજુ ક્યાંય રોષ વ્યાપ્યો છે। 196 ગામની અંદર વસતા આ 196 ગામ નથી પણ લાખો લોકોની આજીવિકા છે। ખેતી અહીંયાનો મુખ્ય રોજગારનો વિષય છે, ત્યારે ખેડૂતોને અને ખેતીને અવગણી અને કાળો કાયદો લાગુ કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં। ભૂતકાળની અંદર વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને કેટલી હેરાનગતિ થાય છે એ ક્યારેક અહીંયા નેતાઓ જે રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં એસી ઓફિસોમાં બેસીને આવા કાયદાઓ ઘડે છે, એકવાર અહીંયાના રોડ ઉપર આવી અહીંયાના નેહડાઓમાં જઈ અહીંયાના ખેતીમાં જઈને એકવાર કામ કરે તો ખબર પડે કે ખેતી કરવા માટે અન્ન ઉત્પાદન કરવા માટે લોકોને કેટલી મહેનત પડતી હોય છે। 196 ગામની મુલાકાત લઈ અને જે તે જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડેલું છે, અત્યાર સુધી જે કઈ પણ રાજકીય ભોગ બન્યા છે સરપંચોએ લેટર પેડે આપ્યા છે, રાજકીય ભોગ નથી બનવાનો। જે તે સરપંચો ખૂબ જ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં, જેના ભાગરૂપે 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાની। અત્યાર સુધી જે ઇકો ઝોન માટે લડત લડ્યા છે તો હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી, તો હવે લોક જાગૃતિ માટે એક રથનું પણ આયોજન કરવામાં આવશે, જે 196 ગામની અંદર આ રથ ફરશે અને બધા લોકોને જાગૃત કરશે, પેમ્પલેટ વિતરણ કરશે અને આ કાર્યક્રમ રથનો કાર્યક્રમ પરિપૂર્ણ થશે પછી મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે। સ્થળ તારીખ એ મહાપંચાયત જ નક્કી કરશે અને આની અંદર કોઈ નેતા નહીં હોય અને સરપંચો જ આ બધું નક્કી કરશે અને સરપંચોના નેજા હેઠળ જ આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે।